પણ કદાચ એવું બનતું હોય માણસનું મન રહ્યું ને એ ચંચળ છે, ક્યારેય સ્થિર નથી થતું. સારું થતું હોય ને તો હંમેશા એવું જ કે મારા નસીબથી થયું હોય છે. એટલે ઝાડનું થળિયું હાથમાં આવી ગયું ને તો એને એમ થયું કે કદાચ આ તો મારા ભાગમાં હોય ને હું બચી ગયો હોય ને થળિયું હાથમાં આવી ગયું હોય. એટલે પાછી એને ભગવાનને પ્રાર્થના કરી દાદાને કે ખરેખર જો દાદા તમે બચાયો હોય તો મને હવે આમાંથી ઉગારો. એટલે એને કલ્પના વિચાર આપ્યો પરમાત્માએ કે તમતા તું એ મૂળિયું મૂકી દે, હું તને નીચે પડીશ તો કંઈ નહીં થવા દઉં. એટલે પેલી વાત હતી એ શ્રદ્ધાની, ના આવી જાય એ વિશ્વાસની વાત. સમજાય કે મૂળિયું મૂકવાનું થયું ને એ વાત આવી જાય વિશ્વાસની. એટલે ભગવાનને કીધું કે હું તમને માનું છું ને તમારી ઉપર વિશ્વાસ છે, પણ મૂળિયું તો હું નહીં મૂકું. તમે લાંબો હાથ કરીને મને અહીંથી લઈ લો. તમે કદાચ ના આવ્યા હોય અને મૂળિયું મૂકીને જો હું હેઠે પડી જાઉં મારા રામ રમી જાય. એટલે આ વિશ્વાસ છે કે પરમાત્મા ક્યારેક આપણને ઉપરથી નાખી દે ને તો આપણને વિશ્વાસ હોય તો ક્યારેય હેઠળ નથી પડવા દેતો.